ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલ ફરીથી એકવાર બધાનું. ચલો, અમારી ટ્રીપનો આજે ત્રીજો અને આખરી દિવસ, બરાબર ને સચિનભાઈ? એકદમ રેડી, રાઈટ છે. ટકાટક બધા રેડી થઈ ગયેલા છે અને સવારમાં બનવા માંડ્યા છે થેપલા, અને ઈ એન્જોય સાથે આખો દિવસ અમે પૂરો કરશું. થેપલાની એનર્જી. થેપલા એટલા બનાવ્યા છે ને કે ચાલુમાં અમારે ખાતા ખાતા જ અમારે આખો દિવસ કાઢવાનો છે. તો આમ જોવો, અહીંયા મારી મમ્મી બનાવે છે થેપલા, અને આ બાજુ જો મરચા તળાય છે. થેપલા તો તળાય છે, આ બાજુ મરચાય તળાય છે. તળારા મરચા, દહીં, ચા. ભાઈ ચા બનાવી દીધા. તમે કોઈ દિવસ જયદીપભાઈ ના રસોડામાં હમણાં નહીં જોયા હોય, પણ આજે જોવો તમે. ફૂલ બાકાજી. હાલો, થઈ ગયો. જયદીપભાઈ પેલા રસોડામાં આવતા, જયારે મારા મમ્મી પપ્પા ની અહીં નહોતા કોઈ, ત્યારે અમે જોબ ઉપર હોય ત્યારે એ અમારી રસોઈ બનાવી નાખતા. પણ આજે જયદીપભાઈ ચા બનાવ્યો છે અમારી માટે. જોઈએ આપણે કેવો બન્યો છે, ટેસ્ટ કરીએ. બરાબર સચિનભાઈ? તમને જયદીપભાઈ નો હાથનો આજે ચા ખાવા મળશે. યમુના બેન બસ જો જાગી રહ્યા છે. એ યમુના પિકઅપ પકડે છે. હજી કોઈ બાથરૂમમાં ગયું છે? બેબીને ચા દૂધ પીવડાવું. બેબી મૂડમાં નથી. ચા દૂધ પીવું છે બેટા? હે યમુના, ચા દૂધ પીવું છે? ચાલો, તો અમારે ઢેબરા ની બાકાજી કી મીડી છે બોલવા. આમ જો મરચા અને અહીંયા જો યમુના બેન જો, બેબી ને ચા દૂધ પીવડાવો. બેબી મૂડ માં નથી. ચા દૂધ આવી ગયું બેન ને. જયદીપભાઈ મેડા છે ખાવા. બોલાવે છે. ચાલો જો, ચાલો જો બધું ટાઈડી અપ મીડિયસ થાવા. કચરા પેટી અહીં મૂકી દીધી તે ક્યાં મૂકું? બસ કઈ નહીં, હમણાં ના હમણાં લેતા જાઓ. ચાલો મીડિયસ છે ટાઈડી અપ બધું થાવા. હાલો, ખોખું પેક કરી દઉં છું. રિંકલ બેન રસોડું સાફ કરી રહ્યા છે, મારે ખોખું પેક કરવાનું છે. અહીંયા ઓલા બે ફોન માં વેવટ કરે. જોવું તો છે ને બાકી મોજ અટકવી ન જોઈ, ગમે એમ થાય. બરાબર, મસ્તી અટકવી ના જોઈએ. कुछ भी हो जाए, दुनिया इधर से उधर हो जाए, लेकिन मस्ती रुकनी नहीं चाहिए. જોજો હવે આગળ. ઉપર અડી નો જાય. ચાલો જો અમે જવા માટે છે રેડી. શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. જો આ અમારું કેરવાન હતું, બી માઉન્ટ. અંદરથી તો તમને દેખાડી દીધું, બહારથી ખાલી આમને એક ઝલક જો. આ પાછળથી અહીંયા લાઉન્જ હતો. અહીંયા બે બાલ્કની છે, એક અહીંયા. ચાલો, તો હવે અમે ફટાફટ નીકળીએ છીએ. મારા પપ્પા થોડીક ગાડી મને ક્લીન કરી દે છે. હું ના પાડું છું ને તોય પરાયને. હવે પછીની નેક્સ્ટ ટ્રીપ સારી નહીં થાય. હાલો, અમારી ગાડી તો જો ઉપડી, અને હું ક્લીનિંગ બિનમાં નાખવા જાઉં છું. ને પછી લોકો મને ત્યાં ગેટ ઉપર ભેગા થઈ જાય, કેમ કે બિનમાં અહીં શોર્ટકટ ઉપડું છું. થોડુંક આમ આઘું છે અંદર એટલે. અને એ લોકો ડાયરેક્ટ ગેટે હમણાં કી બી જમા કરાવીને પછી ડાયરેક્ટ ત્યાં ભેગા થઈ જઈએ. ચાલો, બીજા બધા લગભગ નીકળી ગયા હશે, બીજા સાથી મિત્રો કેરેવાન વાળા. અને હવે અમે નીકળ્યા. ચાલો, તો અમે પહોંચી ગયા છીએ ગ્રેટ બ્રિટન સ્મોલેસ્ટ હાઉસ. હા હા, બધા એરે પાડવા દે. તો જો આ છે ઘર. સૌથી નાનું જે લાલ કલરનું દેખાય છે એ કિલ્લાને અડીને જ છે. એકદમ બસ અવડું જ છે, જે તમને નળિયાની ઉપર સુધી કિલ્લાની દિવાલ સુધી દેખાય છે ને એટલું. અને આ લાલ કલરનું છે એટલું જ. બસ એટલો હાઉસ છે. આ હાઉસની પહોળાઈ ખાલી 6 ફૂટ છે, અને અંદર 2 માળ છે. એ 6 ફૂટના 2 માળ છે.
અને મજાની વાત એ છે કે રોબર્ટ જોન્સ નામનો વ્યક્તિ છેલ્લે આમાં રહેતો હતો 1900ની સદીમાં, અને એ પછી આ રહેવા માટે માન્ય નહોતું, તો ત્યારે મનાઈ કરી દેવામાં આવી કે આ ઘરમાં કોઈ રહેશે નહીં. અને અત્યારે ટુરિસ્ટ આકર્ષણનું કેન્દ્ર છે, જો બધા ફોટા બોટા પાડે છે મસ્તીના. અને હજી એક મજાની વાત એ છે કે રોબર્ટ જોન્સ નામનો જે વ્યક્તિ રહેતો હતો એ વ્યક્તિની હાઈટ હતી 6.3 ઇંચ, 6 ફૂટ 3 ઇંચ, અને આની નીચેના માળની હાઈટ 6 ફૂટ જ છે. એટલે મતલબ કે ઈ પોતાની હાઈટ કરતા મકાન નાનું હતું, એટલે આમ વાંકો 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 રહેતો હોય છે. ખબર નહીં કેમ રહેતો હોય, પણ તમને હજી અંદર ઘરની ટૂર કરાવું કેવું છે કેવું નહીં, બધી જ ફેસિલિટી અંદર એ લોકોએ મતલબ એ ભાઈ રાખતા હતા. તો ચાલો હમણાં તમને અંદર ટૂર કરાવું. ટિકિટ છે? હા, મે બી £1.5 છે. હા, ના ના, 1.5 જ. આ નળિયા એવડું મકાન છે. હા બસ જો એવડું જ મકાન છે નળિયેથી. અહીંયા હાલો તમને બતાવું. જો ઈ આ લાલ કલરનું જે દેખાય ને એટલી પહોળાઈ છે, હા, અને એટલી ઊંચાઈ છે, પણ આમાંય પાછા 2 માળ છે. જો ઉપરની બારી છે ને એનો બેડરૂમ છે, બરાબર. અને નીચે છે ને, નીચે લિવિંગ રૂમ છે. એવું છે. રસોડું છે. હે, રસોડું. રસોડું વાળું અંદર જઈને જોવું પડશે. હું તો ગયો જ છું એકવાર, પણ હવે યાદ નથી મને. અને આમાં 6 ફૂટની હાઈટ છે પેલા માળની, નીચે ગ્રાઉન્ડ ફ્લોરની. અને ભાઈ હતા 6 ફૂટ 3 ઇંચના, જે રહેતા હતા ને છેલ્લે 19મી સદીમાં છેલ્લે રહેતા હતા. ઈ રોબર્ટ જોન્સ કરીને હતા. અને જો અહીંથી આપણે એન્ટર થઈ ગયા છીએ, અને આ છે એનો લાઉન્જ. આમ જોવો તમે, અહીંયા બેઠક વ્યવસ્થા છે. આ બાજુ એક ટેબલ છે, અને આ બાજુ છે સગડી. ઠંડી લાગે ને એ માટે. જો જૂના જમાનાની સગડી છે, અને આ ઇસ્ત્રી છે. આમ જો કેટલી છે ઇસ્ત્રી છે. આ એનો પેલો રૂમ છે, લાઉન્જ. આમ જો એટલી હાઈટ છે. મારી 5.3 ઇંચ છે, ઈ ભાઈની 6 ફૂટ 3 ઇંચ હતી. અહીંથી છે બેડરૂમ. જો ઉપર હો, મારા મમ્મી જાય છે એક્સપ્લોર કરવા. અહીંયા તો એક એક જણા જઈએ છે, એટલું નાનું છે. આ સ્મોલેસ્ટ હાઉસમાં હું, નીરજ અને યમુના. નો ખુલે બટાઈ દે યાર. અડી ના શકીએ કાંઈ. જવા નથી, ખાલી અહીંયા ઉભા ઉભા જોવાનું. હા, હા? પણ ત્યાં ઓલું એ લોકોએ ગ્રીલ મારેલી છે, ગ્રીલ કરી દીધી છે. ઈ તો જઈ શકતા હતા. આ છોકરીને લેતા જવાય રે. જો મોય થઈ ગઈ. This house was built in the 16th century and lived in until હવે યમુના જાય છે ઉપર પેલો માળ એક્સિડન્ટ. હાલો, મારા પપ્પા જાય છે, યમુના તો નથી જાતી. હાલો, પછી હું તમને બતાવું કે ઉપર કેવો બેડરૂમ છે રોબર્ટ જોન્સ નામના ભાઈનો. measuring small houses to prove this was જાઓ વઈ જાઓ, વાંધો નહીં. મમ્મી જોવાઈ ગયું હોય તો બહાર વઈ આવો. Looking around, one can see how compact everything is. The feet of the settle against the wall lifts up, and the Hello, floor is I'm Gauss cut Group, underneath. The cooking was done on the fire, and the water tap is. હા, એવો જો આ એનો ડ્રેસિંગ કાચ છે, આ એનો બેડ છે. જો તમે જોઈ શકો છો બેડ. And the trapdoor was lowered to make the અને complete floor in આ બાજુ હજી એક સગડી છે, We hope નીચે, you have enjoyed અને your એક visit. ટેબલ છે. Please સામે find your કબાટ way જેવું છે when નાનું, you are leaving. અને અહીંયા કપડા ટીંગાડવાનું છે ઉપર. જો ઉપર રહ્યું. એટલે એવો બેડ છે, ખાલી એટલી એવી જગ્યા છે ખાલી. This house was built in the 16th century and lived in until 1900. The last ઘર છે ને inhabitant was a 16મી who સદીમાં was બંધાણું, 6 feet 3 inches tall. અને 19મી સદીમાં પછી રહેવાની છેલ્લે ના પાડતી. ચાલો બહાર હો. સ્મોલ હાઉસમાં જવા માટે ક્યુમાં ઊભા છે. જોઈએ કે આમાં 6 ફૂટનો 3 ઇંચનો માણસ રહેતો હતો, એ કઈ રીતે આમાં એની જિંદગી કાઢીને ગયો છે. હા, હે ઓય, આમાં તો જિંગલ તો રહી કે આરામ. આ લઈ લે. જિંગલ તો રહી કે આરામ. રિંકલ તો આરામથી રહી કે.
ટાટા કહી દો, બાય બાય કહી દો. હાલો હાલો, ઓલા બેન મજા ચડી છે એને ઓલું. હાલો અમે નીકળીએ છીએ નેક્સ્ટ ડેસ્ટિનેશન ખાવાનું. એ લોકો હજી લાઈનમાં ઊભા છે, અમે ત્યાં પહોંચતા થાય ને એ લોકો પાછળ અમારી પહોંચી જાય એટલે ટાઈમ નો બગાડ ના થાય અને અમે આખા દિવસની ટ્રીપ નો લુફ્ત ઉઠાવી શકીએ. ચલો કાસલ ની અંદર થી, એટલે કે અંદર રસ્તો બનાવ્યો છે, ખબર નહીં શું કર્યું, પણ આમ જો કાસલ ની અંદર આ મસ્ત મજાનો રોડ અને વ્યૂ ઉપર જોવો તમે. હા હા, ઉપર છે ડુંગરો, આમ જોઈ લો. અને આ છે કાસલ. આ બીજી વાર આવ્યા તો આ કોણની કાસલ નથી લેવાનું ટાઈમ ના અભાવને કારણે, અને ગઈ વખતે આવ્યા ને ત્યારે કાસલ બંધ હતું. તો હવે ત્રીજી વાર આવતા વર્ષે પાછા આવશું ત્યારે કાસલ નો પ્રોગ્રામ સ્પેશિયલ ગોઠવશું. બીજા જે સ્થળ બે વાર લેવાઈ ગયા છે ને એ હવે નહીં. અને જે સ્થળ આ વેલ્સ તો એવું છે ને કે જેટલા પ્લેસ લ્યો ને એટલા ઓછા છે, એટલે હવે બીજી વાર ગમે ત્યારે નેક્સ્ટ ટાઈમ આવીએ ને ત્યારે આ બધા પ્લેસ સ્કીપ કરી દેવાના, નવા પ્લેસ જ એકદમ એડ કરીને આઇટિનરી નવી બનાવીને મસ્ત મજાની અને પછી એક્સપ્લોર કરવાનું છે. ચાલો તો હવે અમે નીકળી ગયા છીએ નવા પ્લેસ ઉપર. અહીંયાથી ડાયરેક્ટ બેટ્સ વાય કોએડ આવું નામ છે, બરાબર. માંડ માંડ યાદ રાખીને બોલ્યો છું અત્યારે. અરે તો ચાલો ડાયરેક્ટ હવે ત્યાં મળીએ ને. વચ્ચે જે સિનસિનાટી આવે ને ગ્રીનરી એ તમને બતાવો, મસ્ત મજાની ગ્રીનરી આવશે. ચાલો બ્લોગમાં સાથે બન્યા રહેજો, જોડાયેલા રહેજો, મજા આવશે. હા વાહ ભૂરી બેન વાહ. જો આ પૂર એટલો બતલો છે ને કે સામે ગાડી આવે ને તો ગાડી પાછી લેવી પડે એકાદાને. આ બધા પુલ એટલા બતલા છે ને કે અને આ લોકો બિલકુલ રિકન્સ્ટ્રક્શન કરે નહીં અને જૂના પુલ હોય છે. અત્યારે આપણે જે પ્લેસ ઉપર જઈએ છીએ ઈ પ્લેસ એવો જ છે, ઈ બ્રિજ એવો જ છે. તમને હમણાં ત્યાં જઈને એના વિશે માહિતી આપું. ભૂરાભાઈ ને પડે છે નાવા હો. તો ચાલો અમે પહોંચી ગયા છીએ બેટ્સ વાય કોએડ. અને આ મારી પાછળ તમે બ્રિજ જોઈ શકો છો, બહુ નથી દેખાતો મને ખબર છે, હું તમને બતાવું હમણાં. જો અહીંથી બ્રિજ આ ચાલુ થાય છે, હજી ઉપર હું જઈશ અહીંયા બ્રિજ ઉપર અને તમને બતાવીશ. અત્યારે નીચે બધા ફોટોગ્રાફી કરે છે અને સુંદર મજાનું અહીંયા લોકેશન છે, સુંદર મજાનું અહીંયા નાના 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 ધોધ છે, પાણી આ બાજુ આવે છે, પણ પેલા પથ્થરની પાછળ કઈ દેખાતું છે નહીં, બરાબર. અને આ બ્રિજ વિશે તમને માહિતી આપતા હું કહું તો આ બ્રિજ સોરી ખાડા ખાડા છે નકરા. આ બ્રિજ 14મી સદીમાં બનેલો છે અને ત્યારથી અડીખમ ઊભો છે. આમાં કોઈ જ કામનું કોઈ જ નામનું તે આમાં ઈંટ હલાવી નથી, એટલે કે પથ્થર, અને નથી ઉમેરી કોઈએ. એટલે મતલબમાં આનું રિકન્સ્ટ્રક્શન તે ક્યારેય થયું જ નથી. 14મી સદીથી એમને અડીખમ ઊભો છે. 14મી સદી એટલે સમજી લો ને 1450 થી 1475 ની વચ્ચે આ બનેલો છે. બાકી માહિતી મને નથી મળી. ઓહો જો પહોંચી ગયા છે અમારી સાથી કેરેવાન વાળા બ્રિજ ઉપર. અને આ બ્રિજની બીજી ખાસિયત એ છે કે આ બ્રિજનું નામ છે પોન્ટ વાય પેર. એટલે વેલ્સની ભાષામાં પોન્ટ એટલે થાય છે બ્રિજ અને પેર એટલે થાય છે કઢાઈ. આપણે કઢાઈ આવે ને જે આપણે ખાવાનું અમુક મોટી કઢાઈમાં બનાવીએ એ. કેમ કે આનું નામ એટલે એવું પાડવામાં આવ્યું છે કે જ્યારે અહીંયા બહુ વરસાદ હોય, બહુ પાણી હોય, ઉપરથી ઉપરવાસમાંથી પાણી બહુ આવતું હોય ને ત્યારે અહીંયા જ્યાં તમને અત્યારે જે સિંગલ પથ્થર દેખાય છે એ પથ્થરની આજુબાજુમાં આમ ગોળ ગોળ આમ પાણી ફરે. બહુ ઉપરથી જોરથી પાણી આવે ને પેલું, એટલે આનું નામ કઢાઈમાં કેમ આપણે આમ ફેરવતા હોઈએ પાણી નાખીને એવી રીતે. એટલે પોન્ટ વાય પેર કે કઢાઈનો બ્રિજ એમ કહેવાય છે અહીંયા. તો જો આટલો મસ્ત બ્રિજ છે, એટલો જૂનો છે
ચાલો હવે આપણે જઈએ ઉપરથી તમને બ્રિજ ખાલી લોકેશન બતાવી દઉં કેવું છે મસ્ત એમ. તો જો આપણે છે ને તમને બ્રિજ ઉપરથી મારે બતાવવાનો હતો તો આવી ગયો છું અહીંયા. ઓહો પણ હાયર મોટો ટ્રક આવ્યો જબરદસ્ત. જો આ છે બ્રિજ. હવે ત્યાં જવું હતું મારે ટ્રક આવ્યો છે એટલે ત્યાં જવાશે નહીં. 1 મિનિટ આપણે પગી જઈએ. ચાલો જો બ્રિજ ઉપર ફાઇનલી આપણે આવી ગયા છીએ. માંડ એક ગાડી પસાર થાય એવું છે. થોડીક સાઈડમાં જગ્યા છે પણ બીજી ગાડી એમાંથી આવે નહીં. તો આ છે બીજી સાઈડનો વ્યૂ અને આપણે હવે જોઈશું પેલી સાઈડનો વ્યૂ. જો આ છે અહીંયા હું જે ઊભો હતો ને એ અહીંયા ઊભો હતો. આવી રીતના આનો વ્યૂ છે. હજી પાણી સમર છે એટલે ઓછું છે. નહીંતર અહીંયા બહુ જોરથી પાણી આવતું હોય. અને જે પેલી મેં તમને કઢાઈની વાત કરી ને આ અહીંયા ઉપરથી અહીં પાણી જોરથી આવે એટલે અહીંયા વમળ થાય છે ગોળ ગોળ ગોળ. એટલે આ બ્રિજનું નામ છે કઢાઈનો બ્રિજ. ચાલો તો આ ઐતિહાસિક આ લોકોની જગ્યા હતી આપણે જોઈ અને હવે જઈએ છીએ નેક્સ્ટ પ્લેસ ઉપર અને એ છે સ્વોલો વોટરફોલ. એ નજીકમાં જ છે 1.5 માઇલમાં જ. અને ત્યાં અમે હમણાં 5-7 મિનિટમાં જ પહોંચી જશું. ચાલો તો ફટાફટ જયદીપભાઈ ગાડી લઈને આવતા હશે. એ લોકો બધા ગાડી બેસવા ગયા. અહીંયા તમને બતાવવા માટે આવ્યો હતો. ચાલો તો આપણે પહોંચી ગયા છે સ્વોલો વોટરફોલ. જોવો તમે આ છે સ્વોલો વોટરફોલ અને આ છે એન્ટ્રન્સ. અડધા ઉભા રહી અહીંયા 2 પાઉન્ડ ટિકિટ છે. આજે કોન્ટેક્ટલેસ કાર્ડ નથી ચાલતું એટલે અમારે કેશમાં આપવી પડશે. તો તમે કેશ કેરી કરીને લાવ્યા છો ને ધર્મેશભાઈ? એટલે તમારી રાહ જોતા હતા. હાલે બધુંય મારી ઉપર જોઈ લે. હારે ટિકિટ લીધી બધી. આ ના 6 પહેલા વહી જાઓ પછી બીજી લઈએ. હાલો એન્ટ્રી લઈ છે. પપ્પાની જાય છે આગળ. ચાલો જો બોલો વોટરફોલ આપણે નીચે જઈ રહ્યા છીએ. હજુ ઘણું નીચે છે. જો પબ્લિક દેખાય ત્યાં સુધી આપણે જવાનું છે. આ બાજુ પાણી જાય છે અને આ બાજુથી પાણી આવે છે. તો રુચિકાબેન આગળ થઈ ગયા છે ટીમને લઈને. ટીમ લીડર અમારા રુચિકાબેન જતોળી કરી. I'm not team lead. You are the team lead. હાલો ને સચિનભાઈ હાલો ને 1 કલાક થોડી થાય કઈ. અમારી પાસે કોઈ નથી આવતું. એટલે જ ત્રાસ છે બીજું કઈ છે નહીં આમાં કઈ. ત્યાં નથી જવાના આમ તો. હવે આપણે જાશું કે હાલો ને જોઈ. હાલો તો જવા દે. ચાલો જો આ વોટરફોલ છે. ના એની આજુબાજુનો કુદરતી નજારો છે. લોકો જો અહીંયા ઉભા રહીને સરગો પોઈન્ટ છે. ફોટા પાડવાનો પોઈન્ટ ફોટા પાડે છે. આ આગળ નથી જતી રહી. નાટક ચાલુ કર્યા છે હમણાં બેને. સમજો હું હું કેમ કરી હતી? કરતો હવે ન કરે આપણે કહીએ ને એટલે ન કરે. ઇધારે રેડી રહેવું પડે. હા કેમેરો બંધ હોય ને તે નખરા જ કઈ ગાલો. માયરી રાધીને માયરી. ચાલો તો જો વાગી ગયો છે 1 અને અમે નીકળી ગયા છીએ બ્લેક રોક સેન્ડ બીચ જવા માટે. તો બીચ ઉપર જઈએ છીએ. એકદમ ફ્લેટ બીચ છે. આ બીચ તમને જોવાની મજા આવશે. દૂર સુધી નકરી રેતી જ રેતી છે. ચાલો આપણે રેતી વાળા બીચે આપણે જઈએ અને મજા કરીએ. અને પછી જે પ્લેસ છે ને એકદમ મસ્ત પ્લેસ છે. એના વિશે માહિતી હું ત્યાં પહોંચીને આપીશ તમને. પણ ત્યાં સુધી તમે આ બીચનો આનંદ ઉઠાવો. ચાલો અમે છે ને પહોંચવા આવ્યા છીએ. અને અહીંયા તો ઘોડા છે. આમાં આમી ગાડી આવે તો ત્યાં પાછી લઈ લેવી પડે. એટલો પતલો રસ્તો છે. જો તમે જોઈ શકો છો એક જ ગાડીનો શીલો દેખાય છે તમને. અને અમે બીચ પર પહોંચવા આવ્યા છીએ. ખાલી 1 જ માઇલ દૂર છે ને 1 માઇલ આવો જ રસ્તો છે. પતલો ગાડા ખેડો. જો ગાડી આવી.
આય રે પ્રભુ કૃપા હોય હવે તાર 0.5 માઇલ કાપવું ભારે પડે એવું. તેથી આપણે શું છે પોર્ટ મેરિયન વિલેજ થી રાજ્ય આવ્યા હતા ને હા, આ રસ્તો નતો આવ્યો. હું કહું છું. જોજે પાછી લે આ રસ્તો નતો. ઘેટું કેવાય શું ગાડી આવે છે કાંઈ નહીં, આયા. ઘડી કે પાછી લેવાની હો ગાડી એ લીધી આ ગઈ હજી એક આવે છે જબરું છે હો. હવે કોઈ તું આવે તો સારું. અડધો માઇલ કપાઈ જાય તો એમ તો 0.4 માઇલ છે તો કપાઈ જાય. જગ્યા એ મોટી છે વ્યૂ જોવો તારી સાઈડ જો બાપ ઓહો પાણીના બે કલર છે આમ તો જો અહીંથી એક કાળું પાણી ને એક દૂજા પાણી પાપાને ફીણ આવી ગયા. ચાલો જો અમે બીચ પર પહોંચી ગયા છે ને અહીંયા છે ને ખાવાનું ચાલુ થઈ ગયું છે આ બધાયને જો બીચ એની બાજુ છે હજી ત્યાં બીચ ની નજીક આપણે જાશું અને તમને બતાવશું કે મસ્ત બીચ છે બરાબર અડધા લોકો ત્યાં પહોંચી ગયા છે અને અડધા બાકી ના જો અહીંયા આટા મારે છે અને આ જયદીપે જો પાછું ખવડાવવાનું ચાલુ કરી દીધું જોઈ લે. પક્ષી કયા છે એ તો આપણને નથી ખબર પણ ખરા પક્ષી. જો આ જો યમુના ખવડાવે છે યમુના નો બ્રેડ ખવડાવે છે આમ જો યમુના ન્યાજા ખવડાવવા આપણે આઈથી ખાઈ રહ્યા જોતો. ખવડાય દે બીક જેવું કઈ છે છોકરીને યમુના ખવડાવે છે પક્ષીઓને હો પણ આમ જોવો તમે યમુના મજા આવે આમ છે. જો બીચ ઉપર આવી ગયા યમુના મસ્ત કરી દો યમુના આવે ઈ રે ચાલો હજી અમારી ફૂલ ઓન મસ્તી ચાલુ છે બીચ ઉપર નીઝ ને બધા આયા જો નીકળે અને બસ હવે બધા નીકળવાની તૈયારીમાં છે ચલો નીઝ લેટ્સ ગો રુદ્રાક્ષી હાલો તો રાધિકા ચાલો મને છે ને જો અહીંથી દૂર બધી છે ને મસ્ત વ્યૂ બતાવવાનો છે બતાવવાની ટ્રાય કરતો સાંભળો તમે એકદમ મસ્ત ઉપર થોડા રોજ જેવા વાદળા આપણે નીચે ડુંગરા. ચાલો
યમુના પક્ષીઓને ખવડાવે છે અને એની મમ્મી યમુનાને ખવડાવે છે. આમ જો યમુના ખાઈ લે દેતો નહીં રેડી દેતો નહીં ઓલીને રમતમાં જીવ છે, પક્ષીઓને ખવડાવવામાં ને એ ખાતી નથી. પક્ષીની વાત મોજ આવી ગઈ છે પણ આ ફેરે. હાલો નીચે પકડીને ફાઇનલી પાછી લાવે છે. દાદા ભાવ સીધી દાદાની દીકરી. સમજો સી વાળા ક્યાં યમુના એ બોલાવે યમુના શેર મજા આવી તને? ગૌરવ દીદી પક્ષીને ચાલો અમારે અહીંયા છે ને ઉત્તરાયણ આવી ગઈ છે યુકે માં. તમારે આવી છે કે નહીં તમે જરા કોમેન્ટ કરીને અમને કહેજો. જો અમારે એક ભૂરા ભાઈ છે ને પતંગ સગાવે છે, તમને ઝૂમ કરીને બતાવું છું. જો પતંગ સગી, જો આ ભૂરા ભાઈ નીચે ઊભા છે ને એના હાથમાં નથી રહેતો પતંગ. હવે એ આહા જોઈ લે. એ રાધી માંડ હાથમાં રહી છો એને તો ઈ એટલો ખેંચે છે આમ તો ખરી. ભાઈ કીધા બોલાવો બીજાને પકડવા પતંગ. ચાલો તો બધા હવે રેડી થઈ ગયા છે. આ યમુના બેન થોડું ખાઈ લે ને તો ગાડીમાં ખાતા નથી, પછી કે અત્યારે ખાય છે તો પછી ખોરાઈ લઈએ. ઊભી ઠાયકા છો બેન પાણીમાં રમી રમીને જો અપાણા છે બેન. ચાલો તો મિત્રો આપણે પહોંચવા આવ્યા છીએ પોર્ટ મેરિયન વિલેજ. જો આ સિંગલ પટ્ટીનો રોડ છે, સીધો જ જાય છે પોર્ટ મેરિયન વિલેજ. પાર્કિંગ અહીંયા ફ્રી છે. ગાડી સસીન બીસ છે અમારો પૂછતો ભાઈ છે. ચાલો આમ જો આપણે પોર્ટ મેરિયન વિલેજમાં આપણે એન્ટ્રી કરી લીધી છે. આ પોર્ટ મેરિયન વિલેજમાં આપણે આવીએ ને એટલે આપણને એમ જ લાગે કે ઇટલીમાં આવી ગયા છીએ. આ પોર્ટ મેરિયન વિલેજની ખાસિયત જ એ છે કે આખું ઇટલી જેવું સ્ટ્રક્ચરથી બનાવવામાં આવ્યું છે. આપણે યુકેના વેલ્સમાં આવી જઈએ આ પોર્ટ મેરિયન વિલેજમાં એટલે આપણને એમ લાગે ઇટલી જઈએ એવા વગેરે વિઝાઈએ. જોવાનું આખું સ્ટ્રક્ચર તમે જોવો ને તો આ સડે એનો ફોટો જોલી સડે અને આ પોર્ટ મેરિયન વિલેજની ખાસિયત એ છે કે વિલિયમ્સ નામના આદમીને પોતે આ જમીન ખરીદી અને આ જે આખું બધું બનાવેલું છે એને એકલા માણસે પોતે વિલિયમ્સ પોતે એકલા માણસે 50 વર્ષ સુધી પોતે એકલા જ બનાવ્યું છે. કોઈ જ હેલ્પરની મદદ નહીં. એવી માહિતી મને જાણવા મળી છે અહીંયા આવ્યા પછી. જો તમે જોઈ શકો છો મસ્ત. આગળ જઈને અલગ અલગ વ્યૂ બતાવું. બહુ મોટું છે, મિનિમમ 3 થી 4 કલાક આખું ફરવામાં લાગે છે. એવી રીતે છે. જો ચેસ છે આ તો. તો ચાલો એક જગ્યાએ ઉપર ચડી ગયો છું, ત્યાંથી તમને આખા પોર્ટ મેરિયન વિલેજનો વ્યૂ બતાવું તમને. આમ જુઓ મસ્ત મજાનો વ્યૂ છે અને વચ્ચે ચેસ છે, છોકરાઓ રમે છે.
અને આમ જો Okay. How many years? Take a time. 50 years it's a principal then. Nice. Okay. Okay, bye. હું રાધિકા કીધું 100 વર્ષ જૂનું છે, 50 વર્ષ થયા એને બનાવતા, અને એક સ્નીફ, એનું બહુ લોંગ નામ છે, ભૂલાઈ ગયું. સ્નીફ વચ્ચે વિલિયમ છે. વિલિયમ એને બનાવ્યું છે આ, અને એક જ માણસે 50 વર્ષ મહેનત કરીને બનાવ્યું છે. હા રે ચેસ રમે છે હો. ઘોડો ઉપાડી લીધો ભાઈ. જો અહીંયા છે ને ગામડાનો નજારો જોવાનો છે. આ ઇટલી જેવું આખું ગામ છે, કલરે કલર રંગબેરંગી ઘર છે બધાય. અને તમને જો નજારો એકવાર પાછો બતાવું બીજા લોકેશન. બાકી એમ જ લાગે કે ઇટલીમાં બી છે વગર વિઝા હો, ખર્ચા વગર ઇટલી. છોકરાઓ તો એની મોજમાં છે. આ થાકી જાય એટલે ઘડીક આરામ કરી લે. ખુડીશું છે અહીંયા કાફે બાફે છે. અને હવે આ કદાચ ગેટમાં જવાનું છે. આમ જઈએ આગળ ગેટમાં. ચલો ગામના પાદરમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છીએ. આમ જો વાહન હેલું આવે તો આખું ઓજ મે પ્રેમ ચલે. એ તો ચાલવી જ પડે. ઓજ મે પ્રેમ ચલે. હજી વાહ 4 જણા, હજી વાહ 5 જણા. હજી પૂછે છે આ ગામમાં છે ને અટવાઈ જાય એવું છે. કઈ ખબર નથી પડતી ક્યાં જવું ને ક્યાં નહીં. જાય છે બધું. ચાલો આમ જો નવા નવા લોકેશન આવતા જાય છે. બરાબર. હા ઉપર જુઓ બિલ્ડિંગ હો. ચાલો જો નવું નવું પ્લેસ આવતા જઈએ છીએ. કેટલા એના તો એન પર 20,000 દેવાય પડે. જો ઉપર હતા ત્યાંથી અમે દાળ ઉતરીને અહીંથી નીચે આવી છીએ. છે વેલ્સ નો ફ્લેગ હો, ડાયનાસોર. જો અમે ઠેઠ ઉપર હતા, છેક ઉપર હતા અહીંયા. બરાબર. ત્યાંથી નીચે 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 બધું જોતા 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 આવતા ગયા. અહીંયા જો અહીંયા દરિયાકાંઠો જેવું છે. નદી હોય કે દરિયાકાંઠો હોય તો નો. બરાબર. ને અહીંયા સ્વિમિંગ પુલ આમ જોવો તમે. પ્રીમિયમ ફિલિંગ લેતા લાગે છે. રોયલ ફિલિંગ હો આ લોકો પુરાવ બધા. આપણને ખબર નથી પણ એ શું વ્યવસ્થા હોય એની, પણ હશે અહીંયા રહેતા હોય એનું હોય કે પછી અહીંયા રૂમો ભાડે આ લોકો આપતા હશે કે એનું એ લોકોને જ ખાલી પરમિટ હોય. આપણે કઈ જાણ્યું નથી ને આપણે જાણવું નથી અત્યારે, કેમ કે આપણે કઈ જવાનું છે. કેમ કે આ છેલ્લું પ્લેસ છે અમારા આ 3જા દિવસનું. અને હવે અમે અહીંથી પછી નીકળવાના છીએ ઘર. તો લગભગ ઓલમોસ્ટ બધું પૂરું થઈ ગયું છે. બસ જવાની તૈયારી હવે થોડી વાર કરીએ. 3 દિવસના અંતે આમ જો રાધી બધા બેઠા. આમ જો ઠાઈકા છે બધા. આમ જો 3 દિવસના અંતે આ બધા બેઠા. સ્ટીલ મોરલ ઇઝ હાઈ.
બીજું 3 દિવસ ફરીએ. ના મુન્ના ના ના મુન્ના ના થાકી ગયા છે જો આ બધા જો થાકી ગયા છે જો મેં તમને કીધું ને કે વિલિયમ જેને આ ગામ બનાવ્યું પોર્ટ મેરિયન તો અહીંયા એનું સ્ટેચ્યુ મૂક્યું છે કે જો એટલો બોજો લઈને એને કામ કર્યું એમ આમાં નામ છે વિલિયમ બ્રોડી અને જો હજી આ બીજો નજારો આવે છે અહીંથી દરિયો દેખાય અને હવે બધા ઘર બાજુ પ્રયાણ કરે છે તો ચાલો હવે જવાનું છે ફાઇનલી ઘરે કાર પાસે પહોંચીએ અને આપણે મળીએ ચાલો તો અમારી 3 દિવસની ટ્રીપ આજે પૂરી થાય છે ફાઇનલી અને લગભગ 28 જણા આમ જોવો તમે હર્ષદભાઈ ફાઇનલી અમને બધાને મોજ કરાવી દીધી 28 જણાને મજા આવી ગઈ બહુ બધી મજા આવી ગઈ. બહુ જ મજા આવી ગઈ બધાનો રિવ્યુ લઈ લેતા હર્ષદ બહુ બધી મજા. બંદૂક મારા ખંભે નથી ફોડવાની ને રિવ્યુ તો લ્યો. ચાલો આપણે 3 દિવસની ટ્રીપ અહીંયા પૂરી થાય છે અને બધા જ અહીંયા લાઈનમાં ઉભા રહી ગયા છે એ કે અમારે આપવા છે રિવ્યુ તો આપણે એક પછી એક આપણે રિવ્યુ લઈએ તમને 3 દિવસમાં કયા પ્લેસ ઉપર સૌથી વધારે મજા આવી એ બધાને તમારે કહેવાનું છે બરાબર છે એક પછી એક માઉન્ટેન હિલ માસી ક્યાં મજા આવી તમને અમને બધે જ મજા આવે બધે મજા આવી અંકલ છોકરાઓ આનંદ કરે એમાં મજા હા અમારી વેલ્સની પહેલી ટ્રીપ હતી પણ ભૂલાય નહીં એવી ટ્રીપ છે જોરદાર. થેન્ક યુ હર્ષદભાઈ. મજા ક્યાં આવી બધે બધે જ જ ભૂલાય એવી ટ્રીપ જ છે. થેન્ક યુ વેરી મચ એન્ડ વેરી ગુડ ટ્રીપ પ્લાનર આપણું માઉન્ટેન રેલવે માઉન્ટેન રેલવે યાર એક બહુ જ નંબર મજા આવી ગઈ જગ્યા. આપણે દર મહિને ગોઠવવાનું રાખો. હાલો રોહિતભાઈ અને 3 દિવસ મજા આવી 3 દિવસ વાહ ભાઈ વાહ ફાઇનલી અમે જ્યારે બીચ ઉપર ગયા ને ત્યાં ગાડી લઈ જઈને મજા કરી છે ને એ આમ અદ્ભુત નજારો હતો ગાડીઓ ઠેર બીચ ઉપર પોકાડી દીધી હતી અમે છેલ્લા દિવસનો બ્લેક સેન્ડ બહુ જ મજા આવી ગઈ બીચ ઉપર મને તો બધા પ્લેસ મજા આવી. માઉન્ટેન રેલવે ઉપર અમે ગયા જ્યારે વાદળોની ઉપર અમે હતા એ વ્યૂ એક નંબર હતો અમે જે લેન્ડ નો 360 વ્યૂ જોયો ને એ એક નંબર હતો. લેન્ડિંગ નો 360 વાહ ભાઈ વાહ મારો મારો યમુનાને ક્યાં મજા આવી મને બધી જગ્યાએ મજા આવી નીઝ ને મને ઓલો ફ્લેટ બીચ અને આ ફ્લેટ બીચ અને પોર્ટ મેરિયન વિલેજ વાહ વાહ ક્યાં મજા આવી સૌથી વધારે મને તો બધે જ મજા આવી. 3 દિવસ આવ મોજ જ પડી ગઈ. અને એવરફોલ મયુર ને એવરફોલ અને એવરફોલ એક નંબર હતો હે ને બધાએ થોડા રિવ્યુ દીધા પણ સૌથી વધારે રિવ્યુ મળ્યા છે સ્નોડેન માઉન્ટેન હિલ ને અને મારો પર્સનલી રિવ્યુ છે સ્નોડેન માઉન્ટેન હિલ લાઈક હેવન ફિલિંગ હતી હેવન ફિલિંગ બેસ્ટ એન્ડ એવર સ્વર્ગની સીડી તો ચાલો આપણે બાય કહી દઈએ બધા દર્શક મિત્રોને બાય